અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાના કેટલાક કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે। જી હા, દાણી લીમડાના પટેલ મેદાનમાં લગ્ન મંડપમાં કાર ઘૂસી અને આવેલા મહેમાનોને અડફેટે લેતા ભાગદોડ મચી ગઈ હતી। 7 લોકોને અડફેટે લીધા બાદ પાર્કિંગમાં ઉભેલી ગાડીઓનો વારો આવ્યો હતો, તો એક પણ ગાડી અકસ્માત બાદ સલામત નહોતી દેખાઈ। દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો તો આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી સામે આવ્યા, પરંતુ ઈજાગ્રસ્તમાં એક વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઘવાયા હતા, જે હાલ જિંદગી અને મોત વચ્ચે લડી રહ્યા છે। ઘટનાના સીસીટીવી બહાર આવતા દાણી લીમડા પોલીસ આ અંગે તપાસમાં લાગી ગઈ છે। તો દાણી લીમડાના પટેલ મેદાનમાં લગ્ન મંડપમાં એક કાર ઘૂસી ગઈ હતી। હિટ એન્ડ રનની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે। ઓવર સ્પીડના કારણે આવા કેટલાક બનાવો બનતા હોય છે। તો અચાનક લગ્ન મંડપમાં કાર ઘૂસી અને આવેલા મહેમાનોને અડફેટે લેતા ભાગદોડ મચી હતી। 7 લોકોને અડફેટે લીધા અને પાર્કિંગમાં ઉભેલી ગાડીઓનો પણ વારો આવ્યો હતો। એક પણ ગાડી અકસ્માત બાદ સલામત નહોતી દેખાઈ। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ એક વૃદ્ધ મહિલા જે છે તે હાલ ગંભીર રીતે ઘવાયા છે અને હાલ જિંદગી અને મોત વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। આ અંગે પોલીસે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ મોહમ્મદ આબિદ છે અને અહીંયા એક્સિડન્ટ કેસ થયો છે, જે દાણી લીમડા વિસ્તારમાં પટેલના મેદાનમાં આવેલ છે, બરાબર। અને અહીંયા શાદીના પ્રસંગમાં બધા લોકો ભેગા થયા હતા અને બધા પબ્લિક અહીંયા બહુ છોકરાઓ બી રમતા હતા, મોટા માણસો બી બેઠા હતા બહાર, અને સામેથી જોતા બ્લેક કલરની સ્વિફ્ટ ગાડી એ બે ફામ પટેલના મેદાનની અંદર આ સોસાયટીનો રોડ છે, એટલી ફાસ્ટ ગાડી આવી ના જોઈએ, તે છતાંય ગાડી આટલી સ્પીડમાં આવી કે ઘણા બધા લોકોને ઈજાગ્રસ્ત કર્યું છે, બરાબર। ગાડી લેડીઝ એક મંડપના નીચે અમારે ત્યાં બેઠા હતા અને એ ગાડી આવીને સીધા મંડપમાં એ લેડીઝનો ઉડાવી અને એને ગંભીર રૂપે ઈજાગ્રસ્ત કરી અને સામેના ભાગમાં ગાડી આવી, ત્યાં 10 થી 15 ગાડીઓ પડી હતી, એ બધી ગાડીઓને કચડી અને 10-12 લોકોને ઈજાગ્રસ્ત થયું છે। તેમને હાલ એસવીપી અને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે 108ની મદદથી। તો તેમાં જે ઈજાગ્રસ્ત થયા છે તેમાં કોઈ બાળકોની સંખ્યા? એમાં લગભગ 3 બાળકો છે, બીજા મોટી ઉંમરના 2 માસીઓ છે। જે એક માસી છે એમની હાલત અત્યારે ગંભીર બતાવી રહ્યા છે, બરાબર। એ માસી અત્યારે સિરિયસ છે અને એમાં એક જવાન છોકરો છે જેને એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે, એની ઉંમર 18 થી 19 વર્ષ છે। એ છોકરાને પણ વાગ્યું છે। તો સ્થાનિકના કહેવા મુજબ તમારા તરફથી પણ કોઈ જવાબી કાર્યવાહી કરવામાં નહીં, પબ્લિકનો ટોળો થયો, અહીંયા ઘણા બધા લોકો લગ્ન હતું એટલે ઘણા બધા લોકો ભેગા હતા અને એ પ્રમાણે આપણે કે ડ્રાઈવરને પકડ્યો અમે, તો ડ્રાઈવરનું પક્ષ લઈ 2-3 માણસો અજાણ્યા શખ્સો આવ્યા અને આમને આપશબ્દોનો પ્રયોગ કર્યો, એટલે પબ્લિકે તેમને ધક્કો મારી આગળ પાછળ કર્યો। એમાંથી એક શખ્સે એક છોકરાને ઈંટ વડે હુમલો કર્યો છે, એને ઘણું બધું ચોટ આવી છે। તો તેને પણ એડમિટ સારવાર? હા, એ છોકરાને જેને ઈંટ વાગી છે એને માથાની અત્યારે ગંભીર રૂપે એને ઘાયલ છે અને એને એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલ પોલીસ સ્ટેશન લાગે કયા વિસ્તારમાં? આ દાણી લીમડા પોલીસ સ્ટેશન લાગે છે અમારા ત્યાં। શું કાર્યવાહી તેમના તરફથી કરવામાં? આમના પોલીસ અત્યારે ડ્રાઈવર તથા જે 2 શખ્સો છે એમની ધરપકડ કરી છે અને પોલીસ એમને લઈ ગઈ છે અને અમને પોલીસથી આ આશા છે કે જે બી છે સાહેબ અમારા દાણી લીમડાના પીએ સાહેબ અને અમદાવાદ શહેર કમિશનર કે આ બારામાં અમને ન્યાય અપાવે। તો આ લગભગ 3 કિલોમીટરનો રોડ છે અને એનામાં સ્પીડ બ્રેકર કોઈ જ નથી અને સ્કૂલો પણ આવેલી છે, તો તમારા સ્થાનિક લોકોએ કોઈ રજૂઆત પહેલાં કોઈ કાઉન્સિલરો નથી કરી? પહેલાં અમારે લગભગ રજૂઆત કરેલ છે અને સ્પીડ બ્રેકર માટે બી રજૂઆત કરી છે, બાકી અત્યારે હાલ સોસાયટીનો રોડ છે એટલું બધું કોઈ ધ્યાન આપતું નથી, તો પણ આ સોસાયટી વચ્ચે સ્પીડ બ્રેકરની જરૂર છે અને અમારા ત્યાં લોકો ધ્યાન આપે એવી અમે આશા રાખીએ છીએ। નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। અમદાવાદના દાણી લીમડા પટેલના મેદાનમાં એક એવો અકસ્માત સામે આવ્યો છે જ્યાં 7 લોકોને તે ઈજાગ્રસ્ત કરી ચૂક્યો છે। કાર ચાલક અને ઓવર સ્પીડના કારણે ત્યાં ઈજાગ્રસ્ત થયા છે લોકો। તમને આખી ઘટના હું વિસ્તારથી સમજાવી દઉં કે એક પટેલના મેદાન પાસે મદની રેસિડેન્સીમાં આવેલા એક મકાનમાં મેરેજ ફંક્શન ચાલતું હતું અને ત્યાંના કેટલાક મહેમાનો આ સડક પર મેરેજ ફંક્શનને લઈને બેઠા હતા। ત્યાંથી એક કાર આવે છે પૂર ઝડપે આખા સડક પર। અમે જો રિસર્ચ કર્યું તો એક પણ સ્પીડ બ્રેકર નથી અને પૂર ઝડપે કાર આવે છે અને કાર ચાલક જ્યારે સ્થાનિકના કહેવા મુજબ એમના પરિવાર
ના લોકોના કહેવા મુજબ મંડપમાં કાર કઈ બાજુ મંડપ તરફ આવી હતી? હા, મંડપ તરફ આવી હતી. અહીંયા આ બાજુ આવી હતી. અહીંયાથી પછી રોંગ સાઈડમાં સીધી ત્યાં સામે ઘૂસી ગઈ. આ કાર આ મંડપ તરફ આવી, મંડપથી બે ચાર લોકોને કચડીને પછી સીધી અહીંયા આવી. અહીંયા આવતા જ કાર સીધી બે ચાર જે તમે ગાડીઓ જોઈ શકો છો તેની દશા કઈ રીતના થઈ છે અને કેટલી જે નુકસાન થયું છે આ ગાડીઓને જોતાં જ તમને લાગશે કે જો આની જગ્યાએ કોઈ માણસોને આને જો ઈજાગ્રસ્ત કર્યા હોત અને કોઈ માણસોને ઝપટમાં લીધા હોત તો કંઈક ઘટના વધારે ગંભીર થઈ જતી તેવી આ દ્રશ્યની ભીતિ બતાવે છે. અહીંયા જે ઈજાગ્રસ્ત છે તેના ચંપલ બૂટ જે પણ છે તે અહીંયા મૂકીને જ તેમને 108 દ્વારા એલજી અને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનનો કાફલો અહીંયા હાજર થયો. દાણીલીમડા પોલીસ સ્ટેશનની ટીમ અહીંયા પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે. મેરેજ જેના ત્યાં હતા તે પરિવારને પણ આશા છે કે પોલીસ તરફથી પૂરતું ન્યાય મળશે અને પોલીસે સારો સાથ સહકાર તેમને આપ્યો છે. પરંતુ ઈજાગ્રસ્ત લોકો તો હાલ હોસ્પિટલમાં જ છે. મેરેજની જે મેરેજ ફંક્શન હતું તે એક બાજુ રાખીને મેરેજના પરિવારના લોકો જેના ત્યાં મેરેજ છે તે હોસ્પિટલ તરફ દોડી ગયા છે એક તરફ મેરેજને રાખીને. તો આવી ઘટનાઓ અમદાવાદમાં વારંવાર આવતી હોય છે. આરટીઓ તરફથી કે ટ્રાફિક પોલીસ તરફથી કોઈ એવા નિયમ અને કડક કાયદા બનાવવામાં આવતા નથી. જો બનાવવામાં આવતા હોય છે તો તેને અમલમાં લેવામાં આવતા નથી. તેવી આવા કિસ્સાઓ અનુભૂતિ અહીંયા અમદાવાદ શહેરમાં આપે છે. સ્પીડ બ્રેકરની વાત કરીએ તો એક પણ સ્પીડ બ્રેકર નથી. સ્કૂલો આવેલી છે, મદરસા છે, મસ્જિદો છે અને ગીચ વસ્તીવાળો વિસ્તાર છે. પણ લોકોની અહીંયા કહેવું છે કે અમને સ્પીડ બ્રેકરની પણ જરૂર છે. હવે જોવાનું રહ્યું કે આવનાર દિવસોમાં ક્યારે અહીંના કાઉન્સિલરો જાગશે અને લોકોના હિત માટે કામ કરશે તો આવી ઘટનાઓથી જે અહીંના સ્થાનિક લોકો છે તેમનો બચાવ થઈ શકશે.